હલો. તમે દવા છાંટવાનો પંપ વેચો, ડીલરશીપ કરો? એટલે દવા છાંટવાનો કયો પંપ જોઈએ તમારે? આપણે દવા છાંટવાનો પંપ લેવો છે, એ સનેડામાં ફિટ કરવો હોય. હા, એટલે દવા છાંટવાનો પંપ તમારે જોઈએ છે. મોટર ઓપરેટેડ જોઈએ, ટ્રેક્ટર ઓપરેટેડ જોઈએ, બેટરી એટલે ઓપરેટેડ જોઈએ, કયો અમારે જોઈએ? તો સનેડામાં ફિટ કરવો હોય. તખડો આવે ને, તખડો એમાં. હા. એ તખડો સનેડો ના આવે એમાં અમારે ફિટ કરવો હોય. અને એમાં તમે જેટલું ચલાવશો શેનાથી? ચલાવશું અમે સનેડાથી. સનેડા હોય ને સનેડો કોને તખડો, કહેવાય? તખડામાં ફિટ કરીને. એટલે પાવરથી ચાલે સનેડો કે શેનાથી ચાલે? ના ના, સનેડો ત્યાં ઓલું ડીઝલ નાખીએ અમે એમાં. ડીઝલથી નાખે, ડીઝલ નાખો તમે? હા હા, એમાં હે મશીન ફિટ કરેલી. મશીનમાં ડીઝલ નાખીને ડીઝલથી પછી સનેડો હાલે. તખડો તખડો કહેવાય ને હા, સનેડો એટલે કહેવાય. હવે અમારે ડીઝલ એન્જિન કહેવાય, એમાં ડીઝલ એન્જિન. હા, એ કંઈક કહેવાતું. અમને તો અહીંયા શું ગામડાવાળા હા, દેશી માણસોને ના ખબર હોય ભાઈ. આપણા છકડાની અંદર એન્જિન આવે છે ને, હવાઈ રિક્ષા, છકડો રિક્ષા આવે. હા 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 હા, ઈ સનેડો કહેવાય એને. ઈ હા, એ એમાં હવે સનેડો હવે ખ્યાલ અમારે આવી ગયો સનેડો. પંપ હા ફિટ કરવો છે, દવા છાંટવાનો. તો હા. હવે એમાં પંપમાં કયો તમે કયો ને કયો મેળે આવીએ તો મારે કે પાછો આપણે હે ને ધંધોય કરવો હે, બીજે દવા છાંટવાય જ આવીએ એટલે હાવ હુટાહુટ દવા છટાઈ જ આવી જોઈએ. પણ એની અંદર તો કેવું છે કે પંપની અંદર તમે દવા છાંટો, પણ કેટલા એનો સનેડો તમારો જે છે તે કેટલા એચપી નો એન્જિન છે? ઓ ઈ સાહેબ, સનેડો કેટલા એચપી નો શું હોય? હવે અત્યારે ડીઝલ તો બહુ ઉલારી જાય છે. ડીઝલ તો બહુ પીએ છે સનેડો. તો ઈ એવું એચપી છે. નું નહીં તો મારા છોકરાઓને ખબર હોય, પણ અટાણે અમારે પંપ છે ને, માની લ્યો ને એક ઉથલમાં તો આમ હે ને 10-12 આયરું આવી જવી જોઈએ. એવો પંપ લેવો હોય અમારે એમાં. એટલે હું 10-12 આવી જવી જોઈએ? મતલબ એક ફેરામાં તો 10-12 જે ક્યારા હોય ને, અમારે અહીંયા ક્યારા કીએ. હા, કોઈ પણ ખ્યાલ વસ્તુ, બરાબર છે. હા, એ કોઈ પણ વસ્તુ આવેલી હોય ને. હા, એ ખ્યાલ આવી ગયો, ખ્યાલ આવી ગયો. હા હા, એટલે એવો અમારે પંપ લેવો હોય. મતલબ તમારે જેવડો વડામાં વડો પંપ હોય અમને તો હાલે. એટલે અને પાછું એ અમારે હે ને એટલે ઈ ધંધો કરવા બહાર જાવો હે, તો એમ કે આમાં કેવું હોય છે, તમે સનેડા પર તમે ફિટ કરો ને, હા અને હા તમારે એક સાથે 10 થી 12 ક્યાં ચાલવા જોઈએ એવું જે કરવું હોય ને, તો એના માટે શું હોય છે સાહેબ, પાઇપલાઇન કરવી પડે. અને એ તમે સનેડા પર ન કરી શકો. ટ્રેક્ટર હોય ને તો એની પર કરી શકાય, સનેડા પર ન કરી શકાય. એટલે ઈ તો અમે સનેડામાં ફિટિંગ તો બધું પછી તમે કરી દેહો ને? ઈ તો હવે કે ઈ એ તો ફિટિંગ તો બધું તમારે અમારે કરવું પડે સાહેબ. તમે પંપ આપી દઈએ તમને, ફિટિંગ બધું તમારે કરાવવું પડે. બરોબર. એટલે તમે ખાલી ઓલો જે આગળનું ઓલું હોય થોડુંક ફરતું હોય ઈ જ તમે દ્યો એમ? હા, ખાલી પંપ જ અમે દઈએ. બરોબર. હા, અને ઈ પંપ કેવું આવે? એટલે એમાં શું આવે? ચકેણા આવે કે અંદર? કે ના, એના એની હાટું અંદર અમારે વળી બીજું ગાંહલેટ જોહે ભેગું કે? ના ના, ગાંહલેજ બાલે છે. સનેડા હતું છે ને, અહીં તો સનેડા પર લોખંડની ફ્રેમ બનાવીને ફિટિંગ કરી દેવાનું. હા એનીથી હા. તમારા સનેડાથી પંપ ફરે. હા, એટલે ઈ પંપ તો અમે લઈ લઈ, પણ પછી વળી અમારે ફિટ કરાવવા વળી સનેડામાં ફિટ થઈ જાય કે ના થાય ઈ અમને પાછી ખબર નથી કે. અને અમારે હે ને હા, ધંધો એ બહુ લાંબો હોય. અમારે એમ તો અહીંયા અમુક જગ્યાએ સનેડામાં કરે છે ફિટ. હા. ઈ લોકો તો બહુ અત્યારે સાહેબ, જો એક રૂપિયા વાત કમાય. તમને માનો ને બધે જાય ને આખા દીમાં 5-6 ખેતરોમાં છાંટી નાખે. તો ઓલો તખડો આવે ને સનેડો તમે એનાથી. ક્યાંથી બોલો છો? તમે ક્યાંથી બોલો? અમે બોલી તો અટાણે કચ્છમાંથી અહીં. કચ્છથી તમે બોલો છો ને? સાહેબ, જો હા મારી તમને એક સાચી સલાહ તમને કહું ને, તો ત્યાં જે સનેડા પર ફિટ કરીને પંપ આપતો હોય ને એની પાસે તમે લઈ લો તો હા વધારે હા. સારું પડશે. કારણ કે તમે આ રીતે તમે લેશો ને તો તમને ખાલી પંપ આપી દઈશું અમે, પછી ચાલે નહીં ચાલે એ બધું તમારે જોવાનું છે. તમે સમજ્યા? હા હા, એ તો હું સમજી ગયો સાહેબ. પણ મારું એના કરતાં કેવું છે ને એમ હતું, તમારી પણ પાસે ત્યાં તમારી જે બજાર આગળથી આપતું હોય ને. એટલે એમાં એવું હોય હા, મને બોલો. હે ને અહીંયા હવે અમારા તો કોઈ હે ને હાથ પાડતા નથી. હવે મને જડતો જ નથી કોઈ સનેડા વાળો. એટલે મારે પછી મારી રીતે મેળ આવે ને તો મારે સનેડામાં ફિટ કરી લેવો હોય પંપ. અને પછી આપણે એવી દવા આટલો પ્રેશર વાળો દવા દેવી હે ને બધાને કે આ બીજા હે ને એનો ધંધો આપણે બંધ થઈ જવો જોઈએ. અને એમાં ભલે પછી મારે ગમે એટલું ગાંહલેટ પીએ કે ગમે એના ઉપર હાલે, એ પછી પાવર ઉપર કે
એટલે મારે તમને ફોન કરવો પડ્યો કે તમે જો હારામાં હારો પંપ ના આપણે ના, આપી ફોન દ્યો ને. કર્યો પેલો સવાલ નથી. સાહેબ જો અમે અહીંયા સુરતમાં બેઠા છે, ગુજરાતમાં બેઠા છે, ને તમે કચ્છમાં બેઠા છો. હા, કઈ હા, પ્રોબ્લેમ હા. આવે ને તો તારે તમારે અમારે ત્યાંથી બેસીને સુરત બેસીને તમારે ત્યાં સોલ્યુશન તો લાવી નહીં શકાય. હા 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 એટલે એટલા સનેડામાં માટે તમને કહીએ છીએ. હે અમારે શું છે કે કંઈ કાલે ઉઠીને તમને કંઈ પ્રોબ્લેમ આવ્યો ને તો અમે ત્યાં આવી નહીં શકીએ અને તમારે જઈને આવવું પડે, એટલે એ તમને ખર્ચા બધા મોંઘા પડે. મારું એટલું જ કહેવું બરોબર. છે તમને. હા હા એટલે એવરેજ હું તમારે ત્યાં એવો ભાવ ને તમે કેટલોક લેહો અમારી આગળથી? આપણે એમ માનો ને અમે ખાલી એક પંપ આપી દઈએ ફેરામાં તમને. 5-6 ક્યારા આવી જવા જોઈએ, એટલે ફૂલ પ્રેશર દેવો જોઈએ પંપ. એમ માનો ને હાવ ગોટા ને ગોટા કાઢવો હા, જોઈએ એ તો દવાનો. એ તો એમાં શું છે, પંપ તો એક જ આવશે, તમે સમજો. પંપમાંથી જે દવા બહાર કાઢે ને તેની આખી લાઈન કરવાની આવે. હા બરાબર છે. હા હા પછી એટલે એમાં અમે ઓલું પછી શું કહેવાય ને ઓઇલ કે નાખવું હોય તો એ નાખી શકાય કે ના બરાબર. નાખી અને શકાય? નોઝલ મૂકો ને તમે. હા હં? નોઝલ તમે નોઝલ ઓલી મૂકો જે ને. ઓલી સ્પ્રે ઓલી નાખતી હોય દવા છાંટતી હોય એ હા નોઝલ ને? હા, દવા છાંટવાની એવી નોઝલો આવે. ક્યારા પ્રકારના માપ પ્રમાણે પાઇપની અંદર ફિટિંગ કરાવવી પડે. એટલે તમે હમ સનેડો લઈને આગળ ચાલો એટલે પાછળ દવા લઈને દવા સનેડો તમારો પાછળ ચાલે ને દવાવાળો પાઇપ આગળ ચાલે લઈને માણસ. એટલે તમારી હા સાથે 6 કે 5-6 ક્યારાનું છંટાઈ જાય. તો મારે અને એનાથી એ બધું પછી કેવું કે હું તમને શું કહું, મારે પછી એનાથી મારો સનેડો ધોવો હોય તો ધોવાઈ જાય? ઓઇલથી ધોવો હોય તો પછી પંપથી ધોવાઈ જાય? શનિવારે તો બંધ તો કરવું જ પડે ને. પણ શનિવાર પર તો ચાલતો હોય તો શનિવારે કેવી રીતે તમે જુઓ તો. હા એટલે એમાં એવી તમે લાંબી નળી ના હું ફિટ કરી શકું કે એનાથી મારો સનેડો નળી તો ધોવો હોય તો નળી તો ધોવાઈ જાય? નળી તો તમે 500 ફૂટ લાંબી ફિટ કરવી તો થશે. બરોબર. હા એટલે એમાં શું પછી પ્રેશર નળી કેટલુંક તો દે? ફૂલ પ્રેશર દે ને મારા બધા વાડીમાં આખામાં છટાઈ જાય એટલું? હા, એટલે નળી તો તમે 100 ફૂટ 200 ફૂટ 500 ફૂટ જેટલી લગાવી હોય એટલી લગાવી શકાશે પંપમાં. બરોબર. હા એટલે મારે હે ને આ પંપ અમારી નું તો પાસે જે કરવું એમાં એવું હોય અમારી પાસે અમારે. જે દવા છાંટવાવાળા પંપ આવે ને, હલો, હા અમારી પાસે જે દવા છાંટવાવાળા જે પંપો આવે ને એ હા 8,000 રૂપિયાથી ચાલુ થાય અને બરોબર. 19,000 રૂપિયા સુધી. હા એટલે મારે ઈ પૈસાનું તો મારે કઈ ટેન્શન હે જ નહીં. પૈસા તો મારી પાસે ઈ કઈ હે જ નહીં. અરે આપણે કેમ કે પૈસા અહીંયા મારી ધંધો પાસે જેવો શું હોય આવે. ને, આપણે અહીંયા ધંધો જેવો હા હોય ને સનેડામાં અત્યારે કોઈ ફિટ કર્યું કદાચ અમારે અહીંયા એકાદી જગ્યાએ હે ઈ ભાઈ એમ માનો ને આખો દી નવરો જ નથી થતો. આખો દી મંડાણો જ હોય હમ પંપ લઈને. એ હવે આપણે છે ને મેળ હમ આવે ને તો સનેડામાં આપણે ફિટ કરી લેવો હોય. જો હમ હારામાં હારો ધંધો હાલવા માંડે ને જો મેળ આવી જાય તો. એટલે પછી મેં કીધું તમારી હારે વાત કરું છું તો કદાચ એવો તમે પંપ દઈ દ્યો કે આપણે ડમરી ચડાવી દઈએ એમ દવાની. હા, એ પંપ તો મેં તમને શું કીધું કે પંપ તો 8,000 થી લઈને આપણી પાસે 19,000 સુધીના પંપો છે. બરાબર. અને બરોબર. એનાથી મોટા જોઈતા હોય તો એનાથી મોટા એ પંપો આવે. આ હા બધા કેવા છે કે અમારે અહીંયા દવા